મહુવાના માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ થઈ છે. લાલ ડુંગળીની આવક વધી જતા નિર્ણય લેવાયો. 70,000 લાલ ડુંગળીની વેચાણ બાકી હોવાથી આવક બંધ થઈ છે. એક દિવસ માટે લાલ ડુંગળીની આવક બંધ કરાઈ. 5 જાન્યુઆરીથી ફરીથી રાબેતા મુજબ લાલ ડુંગળીની આવક શરૂ કરાશે. તો ભાવનગરમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી જતા અને સ્ટોક પડ્યો હોવાથી આવક અત્યારે બંધ કરવામાં આવી છે. એક દિવસ માટે આવક બંધ કરાઈ. લાલ કાંદાની આવક દિવસે ને દિવસે વધી રહી છે. હાલમાં જે લાલ કાંદા આવે છે તેમના વકલ ખૂબ જ નાના હોય, તેથી દિવસ દરમિયાન ફક્ત 25 થી 30,000 ગુણીઓનું વેચાણ થાય છે. હાલમાં 30,000 જેટલી મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદા પેન્ડિંગ હોય, તેમજ ગત રાત્રિના રોજ નવી 45,000 ગુણીની આવક થયેલ છે. આમ કુલ મળીને 70,000 થી 80,000 ગુણી વેચવાની બાકી હોય, તેથી એક દિવસ માટે લાલ કાંદાની આવક બંધ કરવામાં આવેલ છે. નવી આવક તારીખ 5 અને સોમવારે સાંજે 6 વાગ્યાથી લાલ કાંદાની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવે છે.